કૃષ્ણ અવતારની આખી વાત ચાલતી હતી. એમાં કૃષ્ણ ભગવાન એ સમયની અંદર શાંતિદૂત થઈને અને કૌરવોનું જે કક્ષ હોય, જે કુરુક્ષેત્રના મેદાન જે જગ્યા આવતી હોય, હસ્તિનાપુરની ગાદી હોય, હસ્તિનાપુરની ગાદી પાસે જાય જે શાંતિદૂત બની. અને છેલ્લે એવું થયું હોય કે જે એ સમયની અંદર દુર્યોધન બતાવે, કર્ણ બતાવે, એ લોકો એને પકડવા જાય. ત્યાંથી જે કૃષ્ણ ભગવાન એ પાછા નીકળી ગયા હોય. પાછા નીકળીને જેવા પાંડવોની સભાની અંદર જાય એટલે બધા વ્યક્તિ એક જ વાત કરે. એટલે એની પહેલાં એવું થાય કે જ્યારે પાંડવોની સભામાં જાય એની પહેલાં એ સમયની અંદર એવું કહેવાય છે કે જે કુંતા માતા બતાવી એ વખતે રાજમહેલની અંદર હોય. એટલે કૃષ્ણ ભગવાન એવું નક્કી કરે કે ગયા પહેલાં કુંતા માતાને મળતા જ હોય. જો એ તો ખરા એનું મત શું છે. ત્યાં જઈને કુંતા માતાને કહે કે ભાઈ આજ તો સભામાં આવું થયું હતું, અમે સભાની અંદર ગયા હતા ને ત્યાં જઈને શાંતિદૂતની વાત કરીને છેલ્લા 5 ગામ માંગ્યા ને તો હોતે ઓલા લોકો એમ કહી દીધું ભાઈ કંઈ ગામ દેવાની જરૂર નથી. અને પછી ત્યાંથી અમે પાછા આવીએ એવા. એટલે કૃષ્ણ ભગવાન જેવી વાત કરી અને છેલ્લેમાં વાતમાં એવું કીધું કે ભાઈ એમાં દુર્યોધનથી રહેવાનું નહીં ને એને કર્ણની લોકો અમને પકડવા ટ્રાય કરી પણ એ લોકો બહુ સક્સેસ ન ગયા. એટલે કુંતી માતા એમ કીધું કે એટલી મોટી સભામાં તમે વસ્તુ કહીને આવ્યા, એમાં એ સમયની અંદર મારી જે પુત્ર વધુ હતી જે દ્રૌપદી હતી, દ્રૌપદી એમ કીધું હતું કે ભાઈ આંધળા અને બેરાવની સભા છે, જ્યારે મદદની જરૂર હતી ને કોઈ વ્યક્તિ હાથ નહોતો હોય પડો કે ત્યારે મને એમ થયું હતું કે ભાઈ ક્રોધની અંદર એને એ વાત કરી છે. પણ આજ જે તમારે ઘટના ઘટીને એમાં મને બહુ કંઈ ખોટું નથી લાગ્યું કે આંધળા અને બેરાવની સભા હોય કે તમને પકડવા એ લોકો ગયા હતા. હવે એવું નથી એ સમયની અંદર ન્યા થતું હતું, આ વર્તમાન સમયની અંદર હોતે ને થાય છે કે જ્યારે પરમાત્મા ખુદ પોતે હોતે ને આપણે આજુબાજુ હોય ને તો હોતે આપણે કાંધળા બેરા જેવા થઈ જાય છે. અને એટલે થાય છે કારણ કે સમયની હેરે આપણે નામની હેરે નહોતા જોડાયેલા. જો આપણે નામની હેરે જોડાયેલા હોય તો આપણને બીજો કોઈ ખ્યાલ આવે કે ન હોય. ગુરુ મહારાજ હોય ને એની અંદર તો પરમાત્માનું બિરુદ દેખાય જ જાય, એની અંદર પરમાત્મા દેખાય. એટલે સમયની હેરે એ વાતનો ખ્યાલ આવી જાય કે આત્માને ઓળખવાની જે કળા છે એ હોતે ને સમયની હેરે આવી જાય. અને આપણે અંદર ન હોય તો ઓલા લોકો વિચારો કરીને કઈ હોતે ને કે ભાઈ આ રીતની સિસ્ટમ હોય તો પછીથી આપણે એ સમયની અંદર ઓલા વ્યક્તિએ જે ભૂલ કરી હોય ને એટલી ભૂલ આપણાથી ન થાય. એટલે આ લોકો જે વાત કરે પછી ત્યાંથી છેલ્લો શબ્દ એમ કે કૃષ્ણ ભગવાન એમ કે હું અહીંથી જાઉં છું, તમારે પાંડવો માટે કોઈ વાત કેવી છે. એટલે કુંતા માતા એમ કે પાંડવોને જઈને એમ કહેજો કે ક્ષત્રાણીએ એના ક્ષત્રિય પુત્રને એટલા જ જન્મ આપ્યો હોય કે જ્યારે જરૂર પડે ને ત્યારે એના હથિયારો તૈયાર રાખીને યુદ્ધની અંદર જીતીને આવે. હવે એને જ્યારે મારું મુખ બતાવવું હોય ને ત્યારે કૌરવો અને જેનો વંશ એનો નાશ કરીને જ મને મુખ બતાવજો. એટલું કંઈ અહીંથી નીકળે છે. કૃષ્ણ ભગવાન ત્યાંથી નીકળે અને પાંડવોની શિબિરની અંદર ત્યાં જઈને વાત કરે કે ભાઈ યુદ્ધની તૈયારી થવાની ચાલુ થઈ ગઈ છે, તો તમારી માટે કોઈ વસ્તુ એવી ખરી કે જે કોઈને વાત કરો. એટલે બધા પાંડવો પોતા તરફથી જુસ્સામાં જોઈએ કે હાલો ભાઈ યુદ્ધ કરવાનું છે, એ તો ફાઇનલ છે. ત્યાં જઈને દ્રૌપદીને વાત કરે એટલે દ્રૌપદી હોતે એને એમ કે મારે તો આજ જોતું હતું, કારણ કે જો શાંતિ થાય ને તેમાં જે મારો બદલો હતો ને બદલો નહોતો આવે. ત્યારે એક વખત કૃષ્ણ ભગવાન વાતમાં એમ કહી દે કે યુદ્ધ થાય છે આમાં બે પક્ષનું એવું થઈ શકે કે બે પક્ષનો આમાં અંત થઈ શકે, તો તારી સાઈડથી તો તારો બદલો લેવા હોતો ને તૈયાર રહેજે. અને પછી ત્યાંથી લોકો નીકળે. એટલે પછીથી થાય હોય બે જગ્યાએ યુદ્ધનું જ નક્કી થયું તો બે જગ્યાના પક્ષના વ્યક્તિ પોતપોતાની સેના તૈયાર કરવા જતા. એટલે પાંડવો એના હગા સંબંધી જેટલા વ્યક્તિ હોય બધાને એક એક કરીને બોલાવવા નિમંત્રણ ભેજવામાં આવે. કૌરવ એ લોકો એની તરફથી નિમંત્રણ ભેજવામાં આવે. અને ધીમે ધીમે થાય એવું કે બે વ્યક્તિમાં જે રાજાને જેની હારે સેટિંગ આવતું એકબીજા રાજ્ય ચાલુ થતા થાય. અને આપણે અત્યારના સમયની અંદર કેમ બોલો વિશ્વયુદ્ધ થાય. વિશ્વયુદ્ધ હકીકત એ રીતે થાય કે બે દેશ યુદ્ધમાં ચાલુ થાય જોડાય, એમાં એક દેશને મદદની જરૂર પડે બીજા દેશ પાસે મદદ માગે. એટલે બીજો દેશ આને મદદ કરે, આને મદદની જરૂર પડે એટલે ત્રીજો એને મદદ કરે, ચોથો આને કરે, પાંચમો આને કરે. એમ કરતાં કરતાં વિશ્વયુદ્ધ થઈ જાય કે બે દેશ વચ્ચે યુદ્ધ થાય. એમાં મોટા ભાગના રાજાઓ બે ટીમની અંદર આખા વેચાઈ જાય. એમાં અમુક રાજાઓ એવો હોય કે જે નક્કી કરે ભાઈ આપણે કોઈની અંદર નહીં, કે જેવી રીતે આપણું અત્યારના સમયની અંદર બહુ સારું ઉદાહરણ કે સ્વિટ્ઝરલેન્ડ તો આપણે જે બે વિશ્વયુદ્ધ જેવું થયું છે એમાંથી એક વિશ્વયુદ્ધની અંદર એ ક્યારે જોડાયેલું જ નથી. એટલે એની જેમ કે અલગ અલગ રાજ્ય એમ નક્કી કરે કે આપણે આની હારે જોડાવું છે. પછી થાય એવું પોતપોતાની રાજ્યની બટવારા થઈ જાય. એમાં છેલ્લે એવું થાય કે એક એવું રાજ્ય વધે કે જે અત્યાર સુધી એકે હારે જોડાયેલું ન, જે કોઈ વ્યક્તિ એની પાસે પહેલી માંગણી કરવા દે કદાચ એની હારે જોડાઈ જવું હોય. એટલે આ વાતના સમાચાર પાંડવો મળે. એટલે પાંડવોમાંથી અર્જુન નક્કી કરે કે હું જાઉં. એ રાજ્ય એવું હોય કે દ્વારકા પોતે, દ્વારકા જે કૃષ્ણની જે આખી સેના હોય એ અષ્ટસોણી જે લોકોની સેના કે એ એવું કહેવાય છે કે એ સમયની અંદર નારાયણી સેના હોય છે. લોકો શબ્દ વાપરે નારાયણી સેનાની મતલબ એમ થાય કે ખુદ નારાયણે એને તૈયાર કરેલી સેના. એની જેટલી યદુઓની કુળ જેટલી સેના હોય ને એટલી પ્રખર સેના બીજી એકેય હોય. આ લોકો કૃષ્ણ ભગવાનને ખુદ પોતે ટ્રેન કરેલી હોય. એટલે ઓલા લોકો પાંડવોમાં તેમ નક્કી કરે કે અર્જુનને કૃષ્ણને સારું સેટિંગ આવે તો અર્જુન જાય કૃષ્ણ પાસે કે તમારી સેના તમારે યુદ્ધ માટે અમારે તમે જોતા છો તો તમે આવી જાઓ. હા મેં કૌરવોના પક્ષમાં હોતે ને એવું થાય કે જે દુર્યોધન હોય એ કે સેના તો સારી છે પણ આપણે થાય છે એવું કે કૃષ્ણને જ આપણે બંદી બનાવવા ગયા હતા તો કયા મોઢે ત્યાં જવું. એટલે સમયની અંદર જે શકુની હોય ને એમ કે કૃષ્ણ છે ને એ બાબતે બહુ ઉદાર છે ને દાતાર છે.
ત્યાં જઈને 2 હાથને ત્રીજું માથું જોડીને જવાનું. આપણે યુદ્ધ જીતવા મળતું હોય તેમાં વાંધો શું છે? એટલે એને એમ કે ત્યાં જઈને એમ કહે છે કે આપણે લીગલી તો કોઈ દુશ્મનાવટ છે નહીં, હકીકત હસ્તિનાપુર અને દ્વારકાને કંઈ દુશ્મનાવટ છે નહીં. અને દુર્યોધન સ્વાર્થી પક્ષ અહીંયા નથી જતો, હસ્તિનાપુર માટે જાય છે. કારણ કે લીગલી જે યુદ્ધ થયું હતું ને એવી રીતે થયું હતું. હસ્તિનાપુર પોતાનો બચાવ કરતું હતું અને પાંડવો એ રાજ્ય લેવા માટે યુદ્ધ કરતા હતા. એટલે એ રીતે આખું યુદ્ધ થયું હતું. એટલે કે હસ્તિનાપુર તો બચાવ કરવા માટે જાય છે, એ પ્રમાણે ત્યાં કંઈ કહેવામાં વાંધો નહીં. એટલે 2 વ્યક્તિ પોતપોતાની રીતે નીકળે. થાય એવું કૃષ્ણ ભગવાનની સમયની અંદર દ્વારકાની અંદર હજી હુતા હોય. એટલે દુર્યોધન હોય ને ત્યાં જઈને જોયો ભાઈ કૃષ્ણ ભગવાન હુતા છે. એટલે નક્કી કરે કે અત્યારે ઉઠાડવા બરોબર નહીં, આપણે કોઈ કામે આવ્યા છે તો શાંતિથી બેસીએ. એટલે વ્યક્તિ ત્યાં જઈને કૃષ્ણ ભગવાનનું માથું હોય, ત્યાં ટેબલ હોય ને ત્યાં જઈને બેસી જાય. પછી અર્જુન આવે. અર્જુન આવીને જોવે કે એટલે પ્રભુ હુતા છે તો અત્યારે ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. એટલે જ્યાં પગ હોય ને ત્યાં પગ પાસે નીચે બેસી જાય. એટલે થોડોક સમય થાય એટલે કૃષ્ણ ભગવાન ઉઠીને અને પગ પાસે સીધા માઇક ખુલે. આપણે પગ પાસે નજર જાય. ત્યાં જઈને જોઈએ કે લે અર્જુન તું અહીંયા, એ કે બોલ ભાઈ કયા કામે આવ્યો, શું કામે આવ્યો? એટલે તો બાજુ દોર્યો ભાઈ કે હું હોતે ને આવ્યો છું. એટલે કે લે ભાઈ તું હોતે ને આવ્યા, બોલો તમે 2 કયા કામે આવ્યા? એટલે અર્જુન એમ કે અમારે તો એકાદી વિનંતી છે. એટલે કે ભાઈ એમાં વિનંતી શું કરવાની? માઇક બોલો હું સેવા કરી ગયો. એટલે અર્જુન કે પ્રભુ સેવા નહીં, વિનંતી છે. અમે કોઈ વસ્તુ માગો આવ્યા છીએ, જો સેટિંગ હોય તો આપો. એટલે જે અમે દુર્યોધન હોય કે અમે હોતે કોઈ વિનંતી લઈને આવ્યા છીએ, અમારે હોતે કોઈ વસ્તુ જોતી છે, તમે જો આપીએ બધું. એટલે કૃષ્ણ ભગવાન કે બરોબર છે, બોલો કઈ વસ્તુ જોતી છે? એટલે અર્જુન એમ કે યુદ્ધ થવાનું છે, તમારા ભાઈ નિયતો તો આવ્યું છે, આમંત્રણ કંકોત્રી તો આવી છે, ભાઈ કૌરવ પાંડવનું યુદ્ધ થવાનું છે. તો એમાંથી અમે એવી આશા રાખીએ છીએ કે તમે તમારી ઈચ્છા અને સહયોગ પાંડવોને આપો. એટલે અમે કૌરવમાં દુર્યોધન એમ કે હું હોતે નહીં આજીજી લઈને આવ્યો છું કે યુદ્ધ થાય એમાં કૌરવના પક્ષ તરફથી તમે સહાયતા કરો. એટલે કે ભાઈ જો વાત તો સાચી છે, લીગલી તમે 2 સદસ્ય થાવ, પણ મેં એવું નક્કી કર્યું છે કે દ્વારકા છે યુદ્ધમાં બહુ પાર્ટિસિપેટ નહીં કરે, પણ અમે અમારે સાઈડથી તમને સલાહ કરશું, સપોર્ટ કરશું. એટલે આ કે પણ 2 સપોર્ટ લેવા 2ને કેમ સપોર્ટ કરો? એ કે તો એક કામ કરીએ, મેં નક્કી કર્યું છે આપણે યુદ્ધ બુદ્ધ કંઈ કરવું નથી, એટલે આપણે હથિયાર મૂકી દેવા છે. એટલે એક બાજુ આખી મારી નારાયણી છે ને, અને એક બાજુ હું એકલો નિહત થો, હથિયાર વગર. હું આખા યુદ્ધની અંદર હથિયાર નહીં ઉપાડે. પણ એ કે છે એવું કે સૌથી પહેલાં અર્જુન આવ્યો હતો, મેં અર્જુનને જોયો હતો. એટલે અર્જુન ભાઈ તું બોલ કઈ વસ્તુ જોઈ છે? અને ત્યાં દુર્યોધન એમ કે તમે એને જોયા હતા પણ પહેલાં તો હું આવ્યો હતો. એટલે એક વસ્તુ આપણને એ હોતે જ શીખવાડે કે જ્યારે કોઈ વ્યક્તિ પર આપણે માંગણી કરવા જાય છે તો એની લેવલમાં એની હારે રહીને તો ત્યાં નજર જાય કે ન જાય, પહેલાં પગ ઉપર નજર જાય. એટલે પહેલાં આપણે એ લોકોને શરણાગતિની જેમ સ્વીકારવામાં જવું પડે. પછી બીજો તર્ક એ હોતે ને થાય કે ભાઈ નક્કી કર્યો હાલો અર્જુન તેને પગ પાસે તો એની પાસે માંગ્યો. તો કૃષ્ણ ભગવાને પહેલાં અર્જુનને ચોઈસ આપી કે ભાઈ પહેલાં તું માંગે. આ એક વસ્તુ શું શીખવાડે છે? નકર હકીકત આપણને ખબર જ છે કે ભાઈ અર્જુન છે એની અંદર એટલી સમજણ હતી જ કે ભાઈ કૃષ્ણને જ માગે, એ ઓલી સેના ન માગે. તો અત્યારે કૃષ્ણ ભગવાન એને હું કામ પહેલી ચોઈસ આપે છે કે ગમે ત્યારે કુદરત કયો, પ્રકૃતિ કયો કે આ શક્તિ કયો કે જે આ દુનિયા હકાવી રહી છે, એ જ્યારે પરીક્ષાના જે સ્ટાર્ટિંગના વસ્તુ હોય ને ત્યારે તો નોખી વસ્તુ હોય, પણ જ્યારે કોઈ વ્યક્તિ ટોચ સુધી પૂગવાયો હોય કે જ્યારે મૃત્યુલોકમાં એની પાસે બધી વસ્તુ હોય ત્યારે એની પાસે પરીક્ષાનો મેન વસ્તુ ત્યાં જ આવે. એની પાસે જ ચોઈસ હોય, એની પાસે જ ઓપ્શન હોય કે આખી જિંદગીને પાણીની જેમ વેડફી નાખવી કે ધર્મના ખાતર જિંદગી જવું. કારણ કે ઇતિહાસની અંદર કેટલા એવા રાજાઓ થઈ ગયા જેની પાસે નામ હતું, એ ક્યારેક સત્સંગમાં જતા, કેવા પૂરતું કામ કરતા, અને એને કોઈ દી કંઈ ખરાબ કામે નથી કર્યું, તો તેને એનું નોકું ઇતિહાસમાં નામ રહ્યું, નો એને ઇતિહાસમાં એની રીતે કંઈ કર્યું. મનુષ્યનું ખોખું એવું તો નામ એકચ્યુઅલી યાદ રહ્યું, મનુષ્યનું પાછું શરીર હાથમાં આવશે. પણ જે આખી જિંદગી જે એયાસી કરી પછી રંકની જેમ જ રહેવું પડે. એટલે એક સ્ટેપ આ બહારની દ્રષ્ટિમાં એક નીચે હોતી ગયો, અને એમાં નામ પ્રતિ હોતે ને એને લગાવ નહોતો. એટલે નામની અંદર હોતે ને આપણે સમજણની દ્રષ્ટિ એમ જ કે ત્યાં હોતે ને ભાઈ એક સ્ટેપ હેઠો જ ગયો. કારણ કે મોકો મળ્યા પછી એક શ્વાસ હોતે ને ખાલી જાય ને, એ મનથી એમ જ નક્કી કરવાનું કે ભાઈ આપણે એક સ્ટેપ પાછળ ગયા છે. એનું મેન કારણ એ છે, ભલે જોક્સ જેવી વસ્તુ છે, પણ ઓલા જો છે કે પિક્ચરની અંદર જોયું તો કે 4 દોસ્તાર હોય જંગલની અંદર હોય અને આગેથી સિંહ આવે. એટલે સિંહ આવતો દેખાય ને એટલે એમાંથી એક વ્યક્તિ ને પોતાનું બૂટ હોય ને વાદરી બાંધતો હોય. એટલે બીજો વ્યક્તિ કે તને શું લાગે તું સિંહથી ફાસ ભાગી? કે મારે સિંહથી ફાસ ભાગવાની જરૂર નથી, મારે ખાલી તારાથી ફાસ ભાગવું છે. હું ફાસ ભાગે ઓલો તને પકડીને ખાઈ જાય, પછી કે મારી પાસે દોડવાનો નથી. એમ મૃત્યુ લોકો એની જવું છે. ભગવાનની દ્રષ્ટિએ આ 100% વાત સાચી કે ભાઈ એક સાધકો બધાની અંદર પરમાત્મા આત્માનો અંશ, પણ એક વ્યક્તિ નામની અંદર ધ્યાન નથી દેતું અથવા શાંતિથી જિંદગી પોતાને બરોબર લાગે એમ જિંદગી, બીજો વ્યક્તિ જેટલી હોય એટલી શક્તિ લગાડી નામની અંદર જાય, મહેનત કરશે, ધ્યાન દે, એટલે થાય કેવું, હવે એ વ્યક્તિ એક શ્વાસ જ ભરે છે, વધારે કંઈ નથી કરતો, પણ એક શ્વાસ ભેગા કરતા એના જીવનની અંદર સામથરી વધશે, સમજણ વધશે, સામથરી વધશે, સમજણ વધશે, કરતાં આગળ નીકળશે. એટલે વ્યક્તિના જીવનમાં કેવું થાય કે કુદરતને એને સુખ દેવું છે, પ્રકૃતિને સુખ, શાંતિ, અનુભવ, બધી વસ્તુ દેવી છે, પણ હજી એનું જીવન એટલું પીગું છે કે જીવનમાં એક વ્યક્તિ સુખી આવે, કે ભાઈ એક વ્યક્તિ એવા આવે કે જેનાથી જીવનમાં થોડીક શાંતિ રહે. આ વ્યક્તિ નક્કી કરે આપણે હજી આગળ નીકળવું છે, એટલે બીજા વ્યક્તિ સુખી આવે, ત્રીજા વ્યક્તિ સુખી આવે, એમ કરતાં એનું લેવલ એવું થાય કે આખું ઘર સુખી હોય.
આ બહારના વ્યક્તિને ઘરને જોઈને ઈર્ષા કરે કે આના ઘરને કંઈ વાંધો નથી, આપણે કેમ આવું. હકીકત ઓલા વ્યક્તિ આ વ્યક્તિ કંઈ અકર્મ નથી કર્યું, પણ ઓલા જેટલું સત્કર્મ નથી કર્યું. કે જેવી રીતે ખાલી ધનની દ્રષ્ટિએ ખાલી એમ નોર્મલ વાત કરીએ કે એક વ્યક્તિ પાસે બહુ સારો ધનબળ હોય, કે મેં એક પિક્ચરની અંદર એક વસ્તુ જોઈ તેની બહુ સારી વસ્તુ હતી કે એક વ્યક્તિ હોય ને, હીરો બતાવે પિક્ચરની અંદર, હીરો હોય ને એના દોસ્તારને કહેતો હોય એ કે નિર્ધનતા કેવી છે ને મને ખબર છે. એ કે હું નાનો હતો ને, મારા ઘરથી સ્કૂલનો જે રસ્તો હતો ને હું નાનકડો હતો, મારા પપ્પા મને ચાય કરી લાંબા રસ્તે રોજ લઈ જતા, રોજ લઈ આવતા. મને મોઢે સુધી ખબર ન પડી, થેટ મોટો થયો ને પછી ખબર પડી કે એ રસ્તે રમકડાની દુકાન આવતી, કે જો મેં વેન કર્યો ને મારા પપ્પા છે મને રમકડું ન લઈ દે ગયા તો એને મનની અંદર એ દુઃખ થતું. આ એક નિર્ધનતા છે, આ જ્ઞાની નિર્ધનતા છે, એક આત્માની નિર્ધનતા છે કે વ્યક્તિ સ્મરણ નથી કરતો એટલે એની અંદર જે સમજણ છે ને સમજણ એટલી નથી આવતી. એટલે બીજા વ્યક્તિ પાસે કાંઈ ન હોવા છતાં, પોતા પાસે બધું હોવા છતાં પોતાનું મન દુઃખી રહે છે. આનું સોલ્યુશન જ એ છે કે જ્યારે એને સ્મરણ કર્યું હતું ને તેણે નહોતું કર્યું, હવે આને કરવાનું ચાલુ કરવાનું. ધીમે ધીમે સ્મરણ કરતાં કરતાં, મહેનત કરતાં કરતાં એનું સામથરે ન્યા હદ સુધી પૂગી જાય કે એક વ્યક્તિ એની સેવા કરવા આવે, બીજો આવે, ત્રીજો આવે, છેલ્લે આખું ગામ, રાજ્ય, એક બાજુ એવું થાય કે એનું સામથરી એટલે હદ સુધી હોય કે આખું વિશ્વ હોતે એની સેવા ચાકરી કરે ને તો હોતે એને સમથરીઓનો બદલો ન પ્રકૃતિ પૂરી પાડી શકે. પછી શું થાય? પછી એવું થાય કે આખા વિશ્વની બરાબરી કરે એવા ખુદ પરમાત્મા એની સામે નજર રાખીને બેઠા હોય કે આ આત્મા ગમે ત્યાં જાય એની પાછળની એક એક વસ્તુ એને પૂરી પાડી ગઈ. એનું નામ ક્યારેક ઇતિહાસની અંદર ધ્રુવ તરીકે જેવા વ્યક્તિનું લખાય કે આત્માનો જન્મ થયો ત્યારથી એને એની ઉપાધિ ન હોય કે પ્રહલાદ જેવું એનું જીવન હોય. એ શું કામ છે કે વ્યક્તિ જે હાલતા શીખે ને એ ડગલું પડીને પડવા જોઈએ ને ત્યાં પ્રભુના હાથ એની પાસે આવી જોઈએ. આ જે જીવન છે ને આ જીવન જો કોઈને જીવવું હોય તો જે કર્મ ઓલા લોકોએ કર્યું એ કર્મ આપણે કરવું પડે. બાકી આપણે ગમે એટલી કૃષ્ણની જીવન જોઈ લઈએ, ગમે એટલું રામાવતાર જોઈ લઈએ, પ્રભુને ગમે એટલા આપણે વખાણ સાંભળી લઈએ, પરમાત્માના વખાણ સાંભળીને એના જીવન જોઈને આપણે એના ઉપર પ્રેમ ભાવ વિશ્વાસ જાગી ગઈએ, પણ એના પ્રેમને જીતી ન ગઈએ. પ્રેમને જીતવા માટે જે કર્મ કરવું પડે ને એ કર્મ ખુદ ભક્ત જેવા હોય કે જે કર્મ કરીને એવું બતાવે કે આવી રીતે પરમાત્મા આપણી રખેવાળી કરે છે. એ વ્યક્તિએ જે કર્યું ને એ જ આપણે કરવાનું. અને એટલે જ આપણા મૃત્યુ લોકની અંદર ખાસ અને આપણા સમાજની અંદર હોતી ખાસ ગુરુની જે પ્રણાલિકા છે ને એટલે જ છે. ગુરુની પ્રણાલિકાનો સૌથી મેનમાં મેન ફાયદો એ છે કે જે કોઈ વ્યક્તિ ગુરુ ગાદી ઉપર બેઠા હોય એ એક સમયે શિષ્ય હતા. એ શિષ્ય હતા ને એને કઈ રીતે ગુરુની સેવા કરી, કઈ રીતે ધ્યાનમાં બેઠા, પોતે પ્રેક્ટિકલ એ જ શરીરનો એને અનુભવ છે. આખો અનુભવ કરીને એક સમયે વ્યક્તિ ગાદી ઉપર બેઠા છે. પછી કોઈ પણ વ્યક્તિને તૈયાર કરવાની તેને ખબર પડે વ્યક્તિ કે આટીએ ચડી ગઈ, એના જીવનમાં શું પ્રોબ્લેમ આવી ગઈ, કારણ કે એક પ્રોબ્લેમમાંથી પોતે નીકળેલા છે. આ જીવન જોયા જેવું. એટલે પરમાત્માએ જ્યારે મૃત્યુલોક બનાવ્યો, ગુરુ સિસ્ટમ આખી જે બનાવી એ બહુ જોઈ વિચારીને સમજેલી બનાવેલી છે. એમાં ખોટી હળી કરવા નહીં જવાનું, એમાં કે આમ તેમ નહીં કરવાનું. એટલે એની જેવું થાય. એટલે જે ઓલા લોકો વાત કરતા હતા એની જેમ કૃષ્ણ ભગવાન હતા, એણે અર્જુનને કીધું કે ભાઈ તું પહેલાં માગ. એટલે અર્જુન એમ કે પ્રભુ આપણે એવું બધું કંઈ છે નહીં. જો હવે અહીંથી આખી બે રીતે કથા જાય છે. એક આખી કથા એવી જાય છે કે ભાઈ જે દુર્યોધન એમ કે નહીં પહેલાં મારે જ જોઈને, કૃષ્ણ ભગવાન એમ કે વાંધો નહીં બોલ હાલ ભાઈ કોઈ જોયું. દુર્યોધન એમ કે મારે જે તમારી સેના છે ને નારાયણી સેના એ જોતી છે. એટલે પછી અર્જુનને કેમ કે ભાઈ હવે તું એકલો વિધો બોલતું. એટલે અર્જુન એમ કે અરે તમે આવી ગયા તો બીજી કોઈ વસ્તુની ક્યાં જરૂર છે. અને ત્યાંથી અર્જુન રાજી થઈ લઈ જાય. અને સામે બીજી કથા ઓલી છે કે તો તને કૃષ્ણ એમ કહી દે કે નહીં અર્જુન તું જ માગ. એટલે જે અર્જુન તું જ માગવાળી હતી ને એનું આ સાર હતો કે જ્યારે તમે ટોપ ઉપર બેઠા છો અને બધી ચોઈસ છે તો તમે પરમાત્માને માગો છો કે નહીં. કે જ્યારે આપણી પાસે બધી સુખ સુવિધા છે, એસી છે, ફરવાની વસ્તુ છે, ધંધા છે, ખાવામાં કોઈ વસ્તુ ઘટતી નથી, તો એસી ચાલુ કરીને ધ્યાનસ્થ અંદર સ્થિર થાવશો કે નહીં. એ જે સલાહ છે ને એ બસ નારાયણી સેના અને પ્રભુને માગવા વચ્ચેનો ફરક છે. એવું નથી એ સમયની અંદર દુર્યોધન એકે ભૂલ કરી. મોટા ભાગના તેજસ્વી આત્મા જ્યારે એના પેટમાં કોઈ દુખાવો ન હોય તો હો તેની ધ્યાનમાં નથી બેસતા, કે ગુરુ સેવા નથી કરતા, સત્સંગ સભાને અંદર નથી જતા. એ દુર્યોધન બરાબર જ સમજવાનું કે એના હાથ પાસે બધી વસ્તુ આવી ગઈ તો તેની વ્યક્તિ ન લઈ ગયા. અને શાસ્ત્ર પુરાણ ઉપાડીને કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ભાઈ આ વ્યક્તિ આમ કર્યું, આ વ્યક્તિ એનાથી શું ફરક પડે, એ વ્યક્તિ શું કર્યું, આપણે શું કરીએ છીએ એનાથી આપણા જીવનમાં ફરક પડવાનો છે. એટલે એમાંથી એ વસ્તુ શીખા જેવી કે નામ છે ને એને સૌથી પહેલી પ્રાધાન્ય રાખવાનું, ગુરુના શબ્દો છે એને પહેલું પ્રાધાન્ય રાખવાનું. એટલે જીવનમાં કોઈ દી પ્રોબ્લેમ ન આવે. પછી દુર્યોધને આ વસ્તુ લઈ લીધી, અર્જુને એની વસ્તુ લઈ લીધી. ત્યાંથી દુર્યોધન રાજા થતા થતા ભાઈ ગયા અને ત્યાં જઈને ને ભીષ્મ પિતામહ હતા ત્યાં જઈને કે આપણે યુદ્ધ જીતી ગયા. એટલે ભીષ્મ કે કેમ ભાઈ યુદ્ધ જીતી ગયા? હજી તો યુદ્ધ ચાલુ નથી, મેદાનની અંદર પૂગ્યા નથી, પહેલાં યુદ્ધ જીતી ગયા. એટલે સમયની અંદર દુર્યોધન ઘણી એવી વાત કરે જે હકીકત લૌકિક દ્રષ્ટિની અંદર એમાં કંઈ ખોટું જ નથી. પહેલી વાત ત્યાંથી ચાલુ કરે એ કે તમે જોયું આપણી સેનામાં છે કેવા કેવા વ્યક્તિ. એટલે આ કે છે ઓળખાણ કરે તો કદાચ હું ઓળખતો ન, મગજ શક્તિ ઓછી બોલતો કઈ વસ્તુ એ કે સૌથી પહેલાં તો તમે ખુદ પોતે ભીષ્મ પાસે એવું વરદાન હોય કે જ્યાં લગન પોતે ઈચ્છા ન કરે ને ત્યાં લગન એની અંદર મૃત્યુ આવે નહીં. એ કે ઈચ્છાધારી મૃત્યુનું વરદાન એવું આ પહેલા વ્યક્તિ. બીજા વ્યક્તિ ધારો કે તમને કંઈ થઈ ગયું તો ગુરુ દ્રોણ
ગુરુ દ્રોણની અંદર એટલી શક્તિ સામથ્ય કે પાવર બતાવે કે વરદાન કયો કે ન ગયું, એની અંદર એવી પાવર બતાવે કે જાલગન એના હાથની અંદર હથિયાર છે, તાલગન કોઈનો અંત ન કરી. અને ગુરુ દ્રોણ ભીષ્મની જેમ ન હોય કે ભીષ્મ એ સમયની અંદર એવી વાત કરતા હોય કે ભાઈ હું યુદ્ધ કરી પણ પાંડવોનો અંત નહીં કરું. એટલે ત્યારે દુર્યોધન એમ થયું કે આ વ્યક્તિ છે કે આપણી ટીમમાં છે કે સામેવાળી ટીમમાં છે. ગુરુ દ્રોણી સમયની અંદર એમ ન હોય. ગુરુ દ્રોણ એમ જ કહેતો હોય ભાઈ યુદ્ધ કરવાનું એટલે યુદ્ધ કરવાનું, જે કે મનના વિચારો એ યુદ્ધની શેરની બહાર મૂકીને આવવાનું. પણ ત્યારે સમયની અંદર કાંઈ નહીં. એટલે એને એ ગુરુ દ્રોણ ઉપર એટલો વિશ્વાસ હોય કે ચાલુ યુદ્ધમાં એ હથિયાર મૂકી નહીં જાય. એટલે કે બીજા વ્યક્તિ ગુરુ દ્રોણ કે જે લગભગ અમર જ કહેવાય. ત્રીજો વ્યક્તિ મારો મિત્ર કર્ણ, કારણ કે એની પાસે કવચ કુંડાળ હોય કે એક કઈ અસ્ત્ર શસ્ત્ર નથી જે એને કંઈ કરીએ એટલે એ વ્યક્તિ અમર કહેવાય. એ કે એટલે 3 અમર યોદ્ધા છે. આની સિવાય આપણી છે અને જો કે મને હરખા આંકડા યાદ નથી, પણ અમે ભણવાની અંદર એવું હતું કે 7:11 એવો લગભગ આંકડો હતો કે પાંડવોની અંદર 7 વ્યક્તિ હોય ને તો કૌરવોની અંદર 11 વ્યક્તિ હોય. એટલી લોકોની સેનાનું તાલમેલ હતું કે એટલી આપણી માથે સેના. એટલું ભેગું કરીને તોય મને એમ લાગતું હતું કે ભાઈ હા એમ તો વ્યવસ્થિત વ્યક્તિઓ છે, પાવરફુલ છે, તો યુદ્ધ કરીએ ગયા. પણ આજ હું ગયો દ્વારકાની અંદર, મને એમ હતું અર્જુનને પહેલો ચોઈસ આપ્યો હતો એ તો આખી સેના માંગી લે, પણ એ એટલો ટાઈમ જંગલની અંદર રેખડીને આવ્યા છે ને વનવાસ લઈને, એ સાધુ સંતોને ખબર જ નથી પડતી, ભામઠા જેવા વ્યક્તિઓને, કે ભાઈ આમ યુદ્ધ ન થાય. આ સાધુ સંતની વાતો નથી, આ યુદ્ધ કરવાનું છે, આમાં સેનાથી યુદ્ધ જીતી શકે. એટલે એટલી ખાલી વાત કરે ને તા ભીષ્મ કે તું મને હરખું સમજાય તો ત્યાં શું થયું હતું. એ કે કૃષ્ણ ભગવાને કીધું એક બાજુ આખી નારાયણી સેના ને એક બાજુ હું એકલો, એ હોતે હથિયાર વગરનો, તો જે જોતું એ લઈ લે. એટલે તા ભીષ્મ નક્કી થાય કે આ વ્યક્તિ કાંઈ કાંઈ બાફીને આવ્યા. એટલે પૂછે કે તે તો શું માંગ્યું, કે એમાં માંગવાનું શું વિચાર, આખી સેના લઈ લેવાની હોય ને. ત્યારે ભીષ્મ ચોખ્ખું એમ કે તે સાચો હીરો ખોય ને રેતીનો આખો ખોબો ભરીને આવ્યો છે, નાના છોકરા જેમ રમતા કે મારા પાસે એટલો બધો ખોબો છે. અને જો કે આ જે ડાયલોગ છે ને એવું નથી ત્યાં છે, આ ડાયલોગ મેં ઘણી જગ્યાએ સાંભળેલો છે. એટલે આ સુધી ક્યારેક દુકાને બેઠો ને પ્રભુ ઘેરે કોઈ ને ત્યારે પહેલી વખત નજરમાં જોક જેવું લાગે. મારી બાજુમાં અહીંયા બીજી દુકાનો છે, એટલે ઘણી વખત લોકો છૂટા બધા કરવા આવે. છૂટા બધા કરાવે એટલે 500ની નોટ લઈને આવે, એમ કે ભાઈ છૂટા 100ની નોટ કે 50ની નોટ એને આપું ને, એટલે એક નોટ આપે ને ઘણા બધા નોટ આવે. એટલે પ્રભુ લગભગ હર વખત કે એલા ભાઈ તું અમને એક નોટ દેશો, અમે તને એટલી બધી નોટ દઈએ, એવું લાગે તો એકાદી નોટ ઓછી દે તો અંદર ઓલા વ્યક્તિ દાંત કાઢી રહ્યો છે. પણ મનમાં એટલી વખત વિચાર્યું કે કોઈ વ્યક્તિ વિચારી ન ઓગે ને આખી દુનિયામાં એક ખૂણે રખડી લેવાનું, તો હજી ભગવાનને દર્શન ન થાય ને આ વ્યક્તિ છૂટા બધા કરવા દર્શન કરી રહ્યો છે. પણ એને ખબર નથી કે વસ્તુની કિંમત કેવડી છે, કે આ આવું કામ કરવામાં આવે છે. એટલે એ વસ્તુ ત્યાં ઓલો સમજાય કે ભાઈ સાચો હીરો ખોઈને અને ખોબો ભરીને. એટલે આ તો જો કે આપણે ગુરુ એટલે આપણે એની વાત કરીએ, પણ આપણે જે વ્યક્તિ જેને માનતા હોય એ રીતે કે હકીકત નજર સામે પરમાત્મા તો આપણે નથી ઓળખી શકવાના. એટલે આવું થાય છે. એટલે એવું નથી કે એ વ્યક્તિથી ભૂલ થાય, આપણાથી હોતી ને ભૂલ થાય. અને આપણે તો એની વાત કરીએ, બાકી હકીકત ખુદ આપણે લઈ લઈએ. આપણે હકીકત ક્યારથી પ્રભુને ઓળખીએ છીએ, ગુરુ મહારાજને કેટલા સમયથી ઓળખીએ છીએ. તો હોતન જે ટોટલ સમય જેમ કે આપણે મારી વાત કરીએ 29-30 વર્ષની જે કે ઉંમર થઈ હોય, 27-28 વર્ષ 29 વર્ષ, એની અંદર કેટલા ટાઈમ આપણે હકીકત પ્રભુને પ્રભુ માન્યા, હકીકત પરમાત્મા માન્યા. હાલતા ક્યાંક પિતા સ્વરૂપે દેખાય, ક્યારેક મિત્ર જેવું લાગે, ક્યારેક એમને રમે તે જેવું લાગે, ક્યારેક જોક જેવું લાગે, આની જેવું લાગે. પણ હકીકત પરમાત્મા કેટલોક સમય. તો એવું નથી કે દુર્યોધનથી ભૂલ થઈ, એ ભૂલ આવે, એ ભૂલ આપણાથી થતા વાર નથી લાગતી. જ્યારે એ લોકો એની કળા ખેલીને આવે, એ લોકો જ્યારે એની નૃત્યની જેમ એક્ટિંગ કરવાનું ચાલુ કરે, ત્યારે વિશ્વના કોઈ વ્યક્તિ નથી જે એને પારખી ગવાના છે. આ તો એ લોકોની એટલી કૃપા કે ખાલી નામ લેવા પૂરતા આપણને એટલા લાયક બનાવ્યા કે મંત્ર માગીએ ગયા અને ઓલા લોકોની કૃપાથી આપ્યું, એટલી જ એ લોકોની કૃપા. એટલે આ વસ્તુ ન્યા થાય. એટલે જે સમયે દુર્યોધન હોય ને ભીષ્મને એમ કે આમ જો મને એવું દેખાય છે કે તમારી ઉંમર થઈ ગઈ છે. અમે વાત કરતા હતા કે સેનાપતિ તરીકે કોકનું નિયુક્તિ કરવી, તો અમે તમારો જ નિર્ણય લીધો છે ને હજુ વિચાર ફેરવવા નથી માગતો. પણ આવી જ વાતો કરશો મને એમ લાગે છે કે હકીકત તમે ગૌઢા થઈ ગયા છો. તમને એટલે ખબર નથી પડતી નારાયણી સેના કેવડી. અને ઓલો એક ગોવાળીઓ, એની પાસે એ હથિયાર નહીં, એ હું કરી અગવાનો છે વ્યક્તિ, એ જ ખબર નથી પડતી કે યુદ્ધના મેદાનમાં આવશે કે નહીં આવે. એટલે ભીષ્મ એમ કે જો તું મને હકીકત બુઢીઓ સમજતો હોય ને તો મારા હાથથી હું મોઢે કહું છું, તારે જ્યાં લખવું ત્યાં લખી લે, સવારથી હાંજ થાય ત્યાં લગન 10,000 યોદ્ધાને હું એકલો મારી, પણ તો હોય તેની લખીને દઉં છું, આપણે જીતેલા નથી. એટલે ઓલા વ્યક્તિ એના જે મામા એને પૂછે કે બોલે છે સાચું કહે છે કે નહીં, કે એની અંદર એટલી શક્તિ છે, હકીકત સવારથી હાંજ થાય ને 10,000 યોદ્ધાને એકલા વધે છે. પણ હેરોની વાત ઉપર વિચાર કર્યા જેવું કરું, આ બાબતે મને એમ લાગે છે કૃષ્ણને નહોતા જવા દેવા. એ કે આખા વિશ્વની અંદર મારી જે કુટિલ બુદ્ધિ છે ને એને છેદી ગઈને એવા એક જ વ્યક્તિ છે, એક વ્યક્તિની સામે આપણી બુદ્ધિ ક્યારેય કામ નથી કરતી. એટલે ઓલા જેવું છે કે પ્રભુ ઘણી વખત વાત કરતા હોય કે આપણું જીવન એવું હોવું જોઈએ કે જે દુશ્મનો હોય ને એના મગજમાં હોતી ને આપણી છબી તો વ્યવસ્થિત હોવી જ જોઈએ કે કયા લેવલ એ વ્યક્તિ આપણે રમે. એટલે એવી એ લોકોને વાત પછી નક્કી કરે, બીજું ખાવા કરે તો એ તો થઈ ગયું, યુદ્ધની ચાલુ કરવાનું થાય. એટલે અહીંયા લોકો સેનાપતિનું નક્કી કરતા હોય. એટલે એ સમયની અંદર જે ભીષ્મ હોય એને એમ કે ભાઈ સેનાપતિ તરીકે તમને વિચારીએ છીએ. એટલે ભીષ્મ એમ કે તો જો હું સેનાપતિ કરવામાં કંઈ વાંધો નથી, રાજી ખુશીથી સેનાપતિ તરીકે રહે. અને અમે એવી પ્રતિજ્ઞા લીધેલી છે કે હસ્તિનાપુરનો જે રથ જાય ને સુરક્ષા કરવા હું જોઈએ, પ્રતિજ્ઞાના આધારે હું
પણ સેનાપતિ બન્યા પહેલાં મારા અમુક નીતિ નિયમો છે એ પાલન કરો તો આપણે બનશું. ઓલા કે કેવો નીતિ નિયમ? એ કે સૌથી પહેલો નિયમ, આજે તારો દોસ્તાર છે ને કર્ણ, જા લગન હું સેનાપતિ હોય તા લગન આ વ્યક્તિ યુદ્ધભૂમિની અંદર ન આવવો જોઈએ. ઓલા કે કેમ ભાઈ? કે બસ આપણે સેના હોય તા લગન કર્ણ યુદ્ધભૂમિની અંદર ન આવવો જોઈએ. ઓલા કે સારું. અને ત્યાંથી હકીકત એવું થાય, જા લગન ભીષ્મ સેનાપતિ તરીકે હોય ને તા લગન કર્ણ શિબિરની અંદર બેઠા હોય અને કર્ણ જેટલી વખત હાયન્સ છે ને તે એમ કે બાયુ જેવી ફિલિંગ આવે છે કે હકીકત એવું હોય યુદ્ધનો જે મેદાન હોય ને નારીને યુદ્ધની અંદર જવાની મનાઈ હોય. એટલે પાછળની જે શિબિર હોય ને, શિબિરનો મતલબ એમ થાય કે જે હથિયાર રહેવાનું ને જે આરામ કરવાનું જે બધા ઘર હોય, તંબુ તાણેલા હોય ને આ કર્ણને રહેતો એ કે બધા જે જેન્ટ્સ યુદ્ધ કરવા છે હું એકલો જેન્ટ્સ અત્યારે બેઠો છું, બધી શક્તિ હોવા છતાં તો હતી ભીષ્મને આપણે એટલો માન દઈશ. હકીકત એના શબ્દ વિચારી દીધું એટલે કંઈક વિચારી દીધું. અને ભીષ્મ એની સાઈડથી એવું નક્કી કર્યું કે એને અંદરથી ખ્યાલ આવી જોઈએ કે આ વ્યક્તિ હકીકત પાંડવ જ છે, કર્ણ એ સૌથી મોટો ભાઈ છે અને આપણે આપણી નજર સામું ભાઈઓને આમ તો બાંધીએ છીએ પણ આ રીતે બાંધતા નથી. જોવા કે જે હગા ભાઈઓ છે એટલું બધું થવું બરોબર નહીં. એટલે કર્ણનું એમ નક્કી કરે. બીજી વસ્તુ એમ નક્કી કે 5માંથી એકે પાંડવોનો વધ નહીં કરું. એટલે ઓલા કે સારું હાલો તમે તાર પાંડવોનો વધ કરવા માટે મારે બીજા ઘણા છે નક્કી કરે. પછીથી એવું થાય કે ન્યાય લોકો એના સેનાપતિને નક્કી કરે. હા મેં પાંડવોને હોતે કોઈ સેનાપતિ નક્કી કરવું પડે. એટલે બધા ભેગા થઈને કૃષ્ણને પૂછે કે કોઈ વ્યક્તિ છે નજરની અંદર સેનાપતિ તરીકે? એટલે કૃષ્ણ એમ કહે કે એક કામ કરો, જે દ્રૌપદી હતું એની માતા બધી શરૂઆત હતી, એનો જે ભાઈ છે ને દૃષ્ટદ્યુમ્ન એના સેનાપતિ તરીકે બનાવો. ત્યાંથી એની સેનાપતિ નિયુક્તિ કરે દૃષ્ટદ્યુમ્નને. અને જે આપણે આગળની આખી કથા છે એ આપણે આવનારા સત્સંગની અંદર ચાલુ રાખશું. અને જ્યારે એમ થાય કાંઈ કરી છૂટવું છે ત્યારે ગુરુના કયા મારીને મને નામના સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની જય.